પ્રેગ્નન્સીમાં પગે સોજા આવવાનું શું નોર્મલ છે કે કંઈક પ્રોબ્લેમ હોઈ શકે? તો આજે એના વિશે જાણીએ. પ્રેગ્નન્સીમાં મોટાભાગની ગર્ભવતી સ્ત્રીઓને સોજા આવતા હોય છે. સોજા આવવાના રીઝનમાં મેઇનલી જો હિમોગ્લોબિન ઓછું હોય, જો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે પ્રોટીન અને ડાયટમાં એ પૂરો ખોરાક ના લઈશું એટલે કે માલ ન્યુટ્રિશન હોય એવા કેસમાં, ત્રીજું બ્લડ પ્રેશર રહેતું હોય એ લોકોને પણ સોજા આવતા હોય છે. અને ચોથું કે જેને કોઈ એવી જોબ કે લાંબો ટાઈમ ઊભા રહેવાની ટેવ હોય કે લાંબો ટાઈમ ઊભા રહેતા હોય એવા કેસમાં પણ સોજા આવતા હોય છે. પણ મોટાભાગના નોર્મલ કેસમાં સોજા સાંજ સુધી વધતા હોય છે અને જ્યારે સૂઈ જઈએ અને સવાર ઉઠીએ તો સોજા ઉતરી જતા હોય છે. એ કારણ કે ડિપેન્ડન્ટ પોઝિશન એટલે કે લાંબો ટાઈમ પગ ઊભા રહીએ તો એ સોજા આવતા હોય છે. બીજું, ઘણાને ટ્વિન્સ હોય, બાળકનું વજન વધારે હોય, બાળકની આજુ પાણીનો ભાગ વધારે હોય, આ દરેક વસ્તુથી ગર્ભાશય ખૂબ જ મોટું થવાથી જે પગની નસ હોય કે જે લોહી પાછું લઈ જતું હોય એની ઉપર કમ્પ્રેશન આવે તો એવા કેસમાં પણ સોજા આવતા હોય છે. માટે સોજા નોર્મલ પણ હોઈ શકે અને કોઈ પેથોલોજીકલ કન્ડિશન હોઈ શકે છે. થેન્ક યુ.